આજે મોક્ષદા એકાદશી એટલે કે ગીતા જયંતિ અને આ અવસર પર ગીતા મંદિર ખાતે ભવ્યાતીત ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। અલગ અલગ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગીતા જયંતિ હોય ગીતા મંદિરે સ્પર્ધાઓના આયોજનમાં વક્તૃત્વ સ્પર્ધા, રંગ સ્પર્ધા, અનેક સ્પર્ધા થઈ છે। સાથે જ ગીતાનું મહત્વ પણ સમજવામાં આવ્યું છે। વધુ માહિતી અહીંયાના જે ગીતાબેન છે તેઓ દ્વારા આપવામાં આવી છે। भगवान गणेश ना स्वरूप पर फूली काटली चाबो सिद्धि बुद्धि सहित महागणेशामी बे दाना चोखाना पकड़ो। भगवान ने कहिए कि भगवान आप पधारो आगच्छ भगवंदे वंशस्थान चात्र स्थिरोभव यावत् पूजा करिष्यामि तावतम। सारा नाम स्वरूप को એવું આપણે કહીએ તો શક્ય છે। તો હવે हाथी अंदर में फूली काकड़ी पकड़ी काम मोक्ष आदि चतुर्विध पुरुषार्थ संसिद्धि द्वारा भगवत लक्ष्मी नारायण आते गीता जयंती थे हमारे गीता બાળકોને મળે, ગીતાના જ્ઞાન મળે એના માટે અમે આખું અઠવાડિયું ગીતા જયંતિ નિમિત્તે ગીતાની વિવિધ પરીક્ષાઓનું આયોજન કર્યું છે। એમાં ગુજરાત રાજ્ય સિવાય જુનાગઢ છે, રાજકોટ છે, બધેથી ઘણા, કચ્છ બધેથી ઘણા વિદ્યાર્થીઓ લાભ લે છે અને એના દ્વારા જ અમે એવું હતું કે ગીતાનો પ્રચાર પ્રસાર થાય અને એમાં ગીતાને લગતી જુદી જુદી ગીતા ક્વિઝ છે, ગીતા કૌશલ્ય કસોટી છે, ગીતા ચિત્ર સ્પર્ધા છે, સંગીત છે, ભજન છે, એ બધા ગીતાને લગતા જ આ ધર્મને લગતા જ રંગોના ચિત્રરંગ પૂર્ણિને બધાનું અમે આયોજન કર્યું છે। આજે મંદિરમાં શું કાર્યક્રમ છે? આજે તો સવારથી સાંજ સુધી અમારે ગીતા યજ્ઞ થશે, કારણ 5 વાગે પૂર્ણાહુતિ થશે અને આજથી જ ગીતાના જે એનું છે કોમ્પિટિશન ચાલુ થશે આજથી જ।